નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓની તૈયારી કરતા પ્રાઇવેટ વેકેન્સીઓ તેમજ કેન્દ્ર લેવલની અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો માટે ફરી એકવાર ખૂબ જ સારી અપડેટ લઈને આવ્યો છું। આશા રાખીશ કે તમારા સુધી સાચી માહિતી પહોંચાડું। દોસ્તો, વિડીયોની અંદર કોઈ ભૂલચૂક થાય તો જરૂરથી માફ કરવા વિનંતી। વિડીયો શરૂ કરીએ આ ભરતી એપ્રેન્ટિસ ભરતી મેળાનો। એપ્રેન્ટિસ ભરતી મેળાનો આ જે વિડીયો છે દોસ્તો, તેની અંદર જે ભરતી મેળો છે તેની અંદર વાત કરીએ તો સ્નાતક કેટેગરીના ઉમેદવારો, સેનેટરી ઇન્સ્પેક્ટર, વાત કરીએ ડિપ્લોમા એન્જિનિયર, આઈટીઆઈ તેમજ ધોરણ 10 પાસ જે પણ ઉમેદવારો છે, આ તમામ ઉમેદવારો માટે સારી અપડેટ લઈને આવ્યો છું। જો તમે પણ આ બધી જ લાયકાતમાંથી કોઈ એક લાયકાત ધરાવો છો ને એપ્રેન્ટિસ કરવા ઈચ્છો છો તો આ વિડીયોને એકવાર અંત સુધી જરૂરથી જોઈ લેજો। ગમે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। એપ્રેન્ટિસ ભરતી મેળો કડી નગરપાલિકા માટે છે। કડી નગરપાલિકાની અંદર રહેતા ઉમેદવારો માટે વોક ઇન ઇન્ટરવ્યૂ આધારિત આજે ભરતી મેળો યોજાવા જઈ રહ્યો છે। તે કડી નગરપાલિકા એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ છે। સરકારશ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ આજે ભરતી મેળો યોજાશે। વર્ષ 2023-24 માટેનો છે। આ ભરતી પ્રમાણે 18 જાન્યુઆરી 2024ના રોજ સવારના 10 વાગે તમારે કડી નગરપાલિકા ખાતે હાજર રહેવાનું રહેશે। તો આ છે દોસ્તો બેઝિક માહિતી। હવે આગળ વાત કરીએ કે કઈ ટ્રેડ માટે કેટલી વેકેન્સી, જેની લાયકાત શું છે। તો સૌથી પહેલાં આવશે સેનેટરી ઇન્સ્પેક્ટર। સેનેટરી ઇન્સ્પેક્ટર માટે લાયકાત સરકાર માન્ય એસઆઈ એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ હોવો જોઈએ। ટોટલ નંબર ઓફ વેકેન્સી ફક્ત 3 જ છે। બીજી વેકેન્સી છે સિવિલ એન્જિનિયર, જેની માટે હાલ 2 જગ્યાઓ છે। લાયકાત તરીકે ડિપ્લોમા સિવિલમાં હોવું ખૂબ જ જરૂરી છે। ત્રીજું છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર। આ પોસ્ટ માટે પણ એક જ વેકેન્સી છે। લાયકાત તરીકે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં હોવું જરૂરી છે। દોસ્તો, ચોથી વેકેન્સી છે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લર્ક એટલે કે કોપા। તો આ પોસ્ટ માટે સ્નાતક કોઈ પણ શાખામાં ચાલશે। કોમ્પ્યુટરના જાણકાર હોવા જરૂરી છે। હાલ અહીંયા 6 વેકેન્સી આપવામાં આવી છે। ડ્રાઈવર કમ મિકેનિકની પણ આજે ભરતી છે દોસ્તો। ત્યાં ધોરણ 10 પાસ અથવા તો ડ્રાઈવરનું ટ્રેક્ટર તથા લાઇટ મોટર વ્હીકલ લાયસન્સ પણ હોવું ખૂબ જ જરૂરી છે। તો ડ્રાઈવર કમ મિકેનિક માટે પણ આ ભરતી છે। હાલ ત્યાં 5 જગ્યાઓ ભરવાની થાય છે ને સૌથી લાસ્ટમાં મિકેનિકલ એન્જિનિયર માટે 1 વેકેન્સી છે। લાયકાત તરીકે ડિપ્લોમા હોવું ખૂબ જ જરૂરી છે। તો આ દોસ્તો વિગતવાર ઇન્ફોર્મેશન છે। તમારાથી આશા રાખીશ કે વિડીયો તમને ગમ્યો હશે। ફરી એકવાર દોસ્તો કહું છું, આજે ભરતી છે વયમર્યાદા 18 થી 35 વર્ષની રાખવામાં આવી છે। સરકાર દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચૂકવવામાં આવશે। એપ્રેન્ટિસ 11 માસનો સમયગાળો રહેશે। ઉમેદવાર અગાઉ એપ્રેન્ટિસ કરેલી હોવી જોઈએ નહીં। પસંદગી પામેલ ઉમેદવારો અંગેનો નિર્ણય કડી નગરપાલિકાનો રહેશે। સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં નહીં આવે। જે તે જગ્યા પર પૂરતા ઉમેદવાર નહીં મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર પણ કરી શકાશે। ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોએ પોતાના ખર્ચે હાજર રહેવાનું છે। અસલ પ્રમાણપત્ર સાથે લાવવાના છે। અરજી સાથે ઝેરોક્સ પ્રમાણપત્ર પણ રજૂ કરવાના રહેશે। તો આ છે દોસ્તો ઇન્ફોર્મેશન। આશા રાખીશ કે તમને માહિતી ખૂબ જ ગમી હશે। ખરેખર ગમી હોય તો એકવાર વિડીયો જરૂરથી લાઈક કરજો। ફરીવાર મળીશું એક નવી અપડેટ સાથે, એક નવી ઇન્ફોર્મેશન સાથે। ત્યાં સુધી દોસ્તો ગુડ બાય, ટેક કેર।